ખોટી નંબર પ્લેટ લગાવી દારૂ હેરાફેરી કરતી કાર એલસીબીએ ફરિયાદથી ઝડપી. સેલવાસનો જગદીશ અને ઓમ નામના 2 બુટલેગરો વોન્ટેડ જાહેર. વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પરિયા નજીકથી 1,02,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી વેગેનર કાર ઝડપી પાડી છે અને વિદેશી દારૂ સહિત કુલ્લે ₹4,02,000નો મુદ્દામાલ કબજે લઈ એક આરોપીની ધરપકડ કરી છે. વલસાડ એલસીબી વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ જગદીશભાઈને મળેલી સચોટ ખાનગી બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ વિવેક ઘનશ્યામભાઈ સહિતની પોલીસ ટીમે પારડી તાલુકાના પરિયા કુંટેજ રોડ પર નવનીત કંપની નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પસાર થતી મારુતિ સુઝુકી વેગેનર કાર નંબર GJ21CD 5386ને રોકીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ બિયરના 17 બોક્સ જેની કિંમત ₹1,02,000નો જથ્થો મળી આવ્યો હતો અને પોલીસ તપાસમાં કારની અંદરથી અન્ય રાજ્યની 2 ખોટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ અને ફાસ્ટેગ પણ મળી આવ્યા હતા. પોલીસે કાર ચાલક ધર્મનાથ ઉર્ફે ધર્મેશ ઉર્ફે મહારાજ કાનાભાઈ યોગી ઉંમર વર્ષ 24 રહે સકરદા રાજસ્થાનની સ્થળ પર જ ધરપકડ કરી હતી. જો કે પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો ભરેલી કાર આપનાર સેલવાસનો જગદીશે આપ્યો હતો. આ સાથે કારમાં ક્લીનર સાઈડ બેસેલો ઓમ નામનો ઈસમ ભાગી જવામાં સફળ રહ્યો હતો, જેમને વોન્ટેડ જાહેર કરાયો છે. એલસીબીએ તમામ મુદ્દામાલ અને આરોપીનો કબજો આગળની કાર્યવાહી માટે પારડી પોલીસ મથકે સોંપ્યો છે.